જ્યારે પણ કોઈ ચૂંટણી આવતી હોય કે પછી રાજકારણની વાત હોય, ભાજપની સામે હંમેશા એવા આક્ષેપ લગાવવામાં આવે છે કે ભાજપ જે ઉમેદવારો હોય કે પછી જે ચૂંટણી લડતું હોય કે કોઈ પણ અન્ય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ હોય એમને હંમેશા લાલચ આપવાનો પ્રયાસ કરે છે. અને આપણે જોયું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેકવાર આવું થયું. પરંતુ હવે દાહોદના જે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કે જેઓ ભાજપમાં જોડાયા અને ભાજપના મેન્ડેટથી બિનહરીફ પણ થઈ ગયા, એમનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જે અનેક સવાલો ઊભા કરે છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને એક વાત ખબર છે ને, આપણે હંમેશા સાંભળીએ છીએ કે કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ નેતા હોય, એ નેતાનું કામ હોય છે લોકોનું કામ કરવાનું, લોકોનું સાંભળવાનું. દાહોદમાંથી એક બાબત ચૂંટણી સમયે સામે આવી હતી કે જ્યાં ભારતસિંહ વાખડા કે જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, તેમણે ભાજપે મેન્ડેટ આપી દીધું અને તેઓ ભાજપમાંથી જીતી પણ ગયા. પરંતુ હવે એમની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, સૌપ્રથમ એ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ. તો વર્ષે 15 થી 20-25 લાખ રૂપિયા ગ્રાન્ટ વાપરવા મળશે ને, તો તમે 5 વર્ષની અંદર કેટલા પૈસા કમાવો? અને આ કદાચ અમે નથી ભણવાના, અમે 3-4 જોડે વાત ચાલુ જ છે, બરાબર? તો પછી 5 વર્ષ સુધી ખોટા હાથ પપોળવાનું કામ કરવાનું અને એ વસ્તુ બની છે એ પાછો મોકો નહીં આવે ભાઈ. હા, અને કોઈ કશું કરવાના નહીં. અહીંયા હું હરકે હરકું થયું છે ને, એટલે કોઈ સવાલ જ નથી. બીજું કે કોઈ ધમકાવા કે ધમકી વાળો કશું જ નહીં. તમારે રહેવાનું છે મળે, તમારે જરૂર પડે ને તો તમને મહિનો તમારા ઘરે પોલીસ રહેશે. બીજી વસ્તુ કે તમારે રહેવાનું છે ડેપ્યુટી સીએમ ગૃહમંત્રીના બંગલામાં, એમ કહેતા ચાલે. હા, તમારે સારી ઓળખાણ થઈ જશે. 5 પૈસા જે બી નક્કી થાય ને એ બી લઈ લો. ખોટા અમથા ડિસ્ટર્બ નહીં કરો, કારણ કે છે કશું નહીં. આ લોકો હમણાં કે ઓલો કાકોની કે ખરા, પણ હમણાં આયોજનની બાબત આપમાં એક પણ જણને ખબર નહીં કે આયોજન વસ્તુ શું છે. હા, એ કોઈ મારી જેવો નાનો ડેપ્યુટી સરપંચ મેં આવેલો હોય, એમને ખબર હોય કે ભાઈ આટલા વર્ષે આવે, આટલા વર્ષે. તમારામાં કોઈને તમને એ કશું સમજ પડવાની નહીં. એના કરતા આવતા રહો, તમે હોશિયાર ભાઈ બનશો અને તમારું હા બધા હારકો સરકારની હાથે રહો બહુ સારું રહેશે. હું એક વસ્તુ છે, હું વિધાનસભાનો આવેદન ખાબર સાહેબ ને તમને ખબર હતી, આમ અમે ફાયરિંગ વાળા, બરાબર? તો હું કેમ આવતો રહ્યો, મને શું થયું હોય આવવાનું? બરાબર. હે તમને તો હજુ આ કઈક હાલમેલ કરીને લાવવાના, પણ મને તો આમ થો વેણ લાવેલા. ટિકિટ આલી એટલું છે. હા, ચાલુ રાખો. અને જયારે બહુ વિચારીને હમણાં કહો ભાઈ ને, બહુ વિચાર, પણ અમારે ગામ વાળી પબ્લિક જ નાખે છે એમ કે અમારે અગર આવી રીતે કરવાનું હોય તો અમે પેલા દિનેશભાઈ ને નહીં જીતાડ દેતા બીજેપી માં, એમ કે છે. અરે એ બધું વિચાર્યા વગર અશોક ભગત પંચાલ બોલું ગાંગેડી થી હામળ. હા, ઈ બધું વિચારવા રહે ને તો તું ધૂળ ખાય. આ તને કહી દઉં, હું પોતે તને કહી દઉં, અમારા ગાંગેડીમાં 10 વર્ષ પહેલા પટેલ જીત્યો તો કોંગ્રેસમાં. હામળ છે મારી વાત પૂરી. એને 1 કરોડ પરવટ ડામોર ઘેર હાલવા આવેલો અને ઇનોવા ગાડી અને આવતો ખાલી. તો આજની તારીખે 2 ચૂંટણી હારી ગયો, પછી આ કાલ બી હારી ગયો, બરાબર? સમજ લે. અને આપડી ચૂંટણી બીજી લડાવવાની નથી, સમજ લે. 5 વર્ષ પછી 20 વર્ષે બી આવે ને 15 વર્ષે બી આવે, આપણને કઈ મોકો મળવાનો નથી. અને તું રે છે લીમડી, મારી વાત સાંભળજે. અને તને કઈ ગ્રાન્ટ વાપરવાની કોઈ હાલે નહીં, તારી આજુબાજુ ફરવા વાળા તારી ગ્રાન્ટ ખાઈ જાય. આ હું પોતે ભાજપમાં છું, તને ખબર છે ને. ઈ તને કઈ ચરવા જ નહીં દે. તારે ઉદાહરણ જોઈએ ને તો મારી પાસે ગાંગેડીનો એકવાર આગળ ભરસડાનો ઉમેદવાર હતો, એના સરપંચે જીતાડ્યો, 1 રૂપિયો હાથમાં નહીં આવ્યો, એ બધો રૂપિયો ઈ ખાઈ ગયો. હા, એટલે હું તને ઈ જ કઉ છું, સમજી વિચારીને કામ કર લે. આજે આ કે આ વસ્તુ ના પૈસા અને તને લઈ હતી લે. હું કોઈ વિચારે નથી, ઈ ગામ વાળા કઈ બી નથી હાલવા આવવાના તને. તું અમારી વાત સાંભળ, તું કઈ ગામ માં રહે તો લીમડી રે ગાંડા. અરે હું એટલે પણ તો બી તો ગામ વાળા એ ચાહ્યા ને મને. અરે ચાહવાનું કઈ નહીં મળે, વાવાઝોડામાં જીતી જવાય. તું ચાહવાની વાત મત કરે, ચાહવાનું કોઈ નહીં ચાહે. પછી સાંભળ, તું 5 વર્ષ પછી તને કોઈ નહીં ચાહે, સમજી લેજે. એ ચાહવાની વાત કરે જ નથી. આ ચાહવાની વાત અમારા ગામ વાળો જ કરતો હતો. 1 કરોડમાં મને લોકોએ વોટ આલ્યા, આમ ને તેમ. આજની તારીખે ધૂળ ધાણી કઈ નહીં મળે. લડીને હમણાં પીને આજ ગાંગેડીને ઝઘડા કરી રહ્યો. હમણાં તારા વાપરેલા પૈસા બી તારા વળે નહીં. આ તને હું મોએ કહી દઉં છું. અમે તો આટલા 35 વર્ષથી ભાજપમાં છે, બરાબર? તું વિચારીને કામ કર લે. બાકી આ વસ્તુ ના પૈસા તું જતો રહેજે, તને પ્રોટેક્શન હાથે કાઢ લે. તારે કઈ રહેવાનું છે હમણાં? અને બીજા 5 કામ સાંભળ, બીજા 5 કામ તને વધારાના બી આલે આ લોકો. અને ઉપપ્રમુખ બનાવવા કે બોલ. એ બધી વાત સાચી, પણ હવે તમે અહીં આવીને આ ગામ વાળાની વચ્ચે કહો
ગામ વાળા વચ્ચે નહીં થાય, તારે નક્કી કરવાનું. તું ચૂંટાયો તારે જ નક્કી કરવાનું. ગામ વાળા કઈ નહીં કે. ગામ વાળા શું કે મારી વાત પૂરી સાંભળ. તું બધો મેન્ટલી ખરાબ છે. તું અહીં કઈ નથી રહેવાનો. મારે તું તો કઈ રહેવાનો, તું કઈ રે લીમડી. હા તો પછી લીમડી ની રે ને ભાઈ. તારે હું તું પૈસા લઈને ખકેરીને છૂટો થા ને ભાઈ. તું પાછી સીટ આવે તારની વાત તાર. તને કઈ ગાળો દેવા લીમડી આવવાના છે? તું બી ગાંડો છે ગાંડા. લક્ષ્મી ચાંદલો કરવા મત મો દોખે. હું તને મોએ કઉ છું, સમજવા જેવો વિચાર છે તારો. આ તો વાવાઝોડામાં તું નીકળી ગયો, બાકી ભૂલ પડી જાય. એક વાત છે, હું તને એવું નથી કહેતો તું ચૂંટાયો નથી, સમજી લેજે. ઘણી મોટી તકલીફ પડે પાછળથી તને. એટલે તું કે તો અહીં હકે ડીલ કરીએ અમે. બોલ. હે હું કે ડીલ નહીં કરવાની. ગામ વાળા ના કે છે ચોખ્ખું જ. અરે ગામ વાળા કઈ નહીં આવે મારો ભાઈ. એટલે ભાઈ ગામમાં રહેવાનું, જગા જમીન બધું પડ્યું એ અહીં. જગા જમીન તો ગીરવે મેલ દેજે. તઈ શું તારી કઈ જવાની? તું 5 વર્ષ તને 15 દાડા પછી તારું કોઈ પૂછવાનું નથી. આટલા ચૂંટણી લડી ને આટલા બધા ગયા, એટલે કઈ ના તને જીતી ગયો. પેલું કનું ભાભોર ને તું દેખ લે કેવો જીતો હતો. 2 વર્ષથી હમણાં 2 મોસમ થી એનું કઈ ખુ નીકળી ગયું. આજ કોઈ યાદ નથી કરતું. ભાભોર નું ઉદાહરણ રહ્યું. તને હું આલું મને પૂછ ને તું. મૂછો ચડાવીને કેવો આવતો હતો પેલા. સ્કોર્પિયો ગાડી લઈને આવતો, હમણાં એક્ટિવા લઈને આવે છે. સમજી લેજે. પાર્ટી ગઈ ને વાત ગઈ ને રાત ગઈ. પાર્ટી વિરુદ્ધ ગયા, પતી ગયું. અને ભાજપ માં 2 કામ વધારે બી મળે. અત્યાર સુધી તો કઈ કામ થયું નહીં ને હવે થોડી પબ્લિક કઈક ચાહે. અરે ચાહવાનું તને શું આવ્યું? તને તારી આ તો બક્ષી ની આવી એટલે લડી. મેં બી બક્ષી આવી લડ્યો. પછી તારી કે બક્ષી ની થોડી એસટી ની જ સીટો આવે. ચાહવાની કઈ વાત આવી એનામાં? એટલે મતલબ કે પબ્લિક નું એવું કેવું છે, પબ્લિક બધું જ કહે. પબ્લિક ની વાહને મત લાગે. પબ્લિક કહે બધું જ કહે. પબ્લિક ડરાવા, અમારા ગાંગડી વાળા થી ડરાવા હતો. એ રહી ગયો આજની તારીખે. હું તને મોએ જ કહું ને, એ આજની તારીખે હલવાઈ રહ્યો. આજની તારીખે પોતે પૈસા ખર્ચી કરીને હારી રહ્યો. તને કોઈ પૂછે એને તો એસટી છે, ઘડી ઘડી લડવા મળે. તું તો બક્ષી છે. બક્ષી માં કઈ સીટ ફરતી ફરતી આવે હે. આવે તારની વાત તાર. બરોબર. હા, અને તારે કઈ આવી રહેવાનું છે? તું ઝંઝટમાં પડે. તારે જ લીમડી રહેવાનું. લીમડી થી ડાયરેક્ટ ધાનપુર જવાનું, ધાનપુર થી ડાયરેક્ટ લીમડી. તું શું કરવાનો? ઝંઝટમાં પડે. લોકો 2-5 દાડા કહે પછી કોઈ ભૂલી જાય. અચ્છી પાર્ટીઓ. અમે ગરબાડા તાલુકામાં એકવાર મારા બાપા અજીતભાઈ ને એમ હતા, તો એક આ જેસાવાડાનો નાવી ચૂંટાયો હતો. એનું નામ ભૂલી ગયો હું. ઈ ને કમલેશ માવી, ઈ હમણાં હારી ગયો. ઈ 2 ને અમે ઉઠાયા હતા રાતે, અને ઈ ભાજપમાં જોડાઈ ગયા ચાલુ સરકારમાં એમ. બરોબર. એટલે તું વિચારીને કર દે તો અહીં ડીલ કરીએ એમ. તું કે એટલી ડીલ કરી દઈએ એમ. ના ના ના, આપણે કોઈ વિચાર ની કોઈ ડીલ નહીં કરવાની. એટલે તારે આવું નથી એમ કે? ના ના, નહીં આવે. નહીં આવે કે? તો પછી તમે બીજા સાથે માથાકૂટ કરીએ એમ. હા બિલકુલ. સારું ચાલો જાઓ. આ ઓડિયો ક્લિપ ભાજપ નેતા સાથેની એમની વાયરલ થઈ અને અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોની એવી ઈચ્છા નથી કે હું ભાજપમાં જોડાઉં અને ભાજપની સાથે રહું, પરંતુ અહીંયા ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે આપણે લોકોની શું જરૂર છે. એ ક્યાંક ને ક્યાંક આપણને એવું બતાવે છે કે આ નેતાઓને લોકોની કેટલી ચિંતા છે. ખાસ કરી અને ભાજપ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં માત્ર ને માત્ર ગુજરાત નહીં, તમામ જગ્યાએ ખાલી શાસન માટે કામ કરી રહ્યું છે. કારણ કે આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ એમાં સીધા જ આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે લોકોને અને લોકોના કામ કરવાની જરૂર છે, પાર્ટીથી શું ફરક પડે છે. પરંતુ અહીંયા જે ભાજપના નેતા છે એ સાંભળી પણ નથી રહ્યા અને આજે આખી બાબત ભારતસિંહ વાખડાની સામે આવી. ખાસ કરી અને આપણને એ બતાવે છે કે ભાજપના નેતાઓને લોકોની કેટલી ચિંતા છે. આજે સમગ્ર મામલો સામે આવ્યો, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.